જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ અને અધિકારી આમને સામને થયા હતા. વિપક્ષના કોર્પોરેટર દ્વારા મજાક રીતે ઉચ્ચારો કરતા અધિકારી સભા છોડીને ચાલ્યા ગયા હતા. આનંદ રાઠોડ દ્વારા સવાલ કરતા કોર્પોરેટર અને કમિશનર આમને સામને થયા હતા. અધિકારી ઊભા થઈને સભા છોડીને જતા રહ્યા હતા. અધિકારી કર્મચારીઓ ઊભા થઈને જતા વિપક્ષના સભ્યોએ ફરી હંગામો મચાવ્યો હતો. ત્યારે અધિકારી પર આક્ષેપ કરતા તેનો વળતો જવાબ આપતા વધુ હંગામો થયો હતો. રચનાબેન નંદાણીયાએ સિટી ઇજનેર ભાવેશ જાની પર ગંભીર આક્ષેપો કરતા ભાવેશ જાનીએ પોતાના નામે કોઈ જમીન ન હોવાનો દાવો કર્યો હતો. મારો ભાઈ સચિન વિશાલ મને જોઈ આજે મને મારા ભાઈનું જોઈ મેડમ હું એ બંગડી નથી પહેરી મને મારા ભાઈને બોલાવ્યો મારા બાપ વિશે બોલ્યો છે હું બોલાવું ઈનો કોઈ છે પટપટ બોલાવો હું બોલાવી લઉં સચિન વિશાલ જીગર મેડમ ને બધાને મેડમ કુટુંબને આજ હાજર કરું કે વલ્લભ મેડમ નું નામ લીધું છે બોર્ડમાં હવે જો તમે વલ્લભભાઈ મેડમે નવાગામ ઘેરમાં જગ્યા લીધેલી હતી, બરોબર? મારા માટે 1 ઇંચ નથી, હું ખાતેદાર નથી, સાબિત કરી બતાવજો. એમની વાત સાંભળી તો આજના બોર્ડમાં ચાલુ અધિકારીઓ વયા નથી ગયા, મને પૂછીને ગયા છે કમિશનર સાહેબના, કારણ કે જે વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી, જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ, સેન્સ હોવી જોઈએ. એ સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય, ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય, કમિશનરશ્રી હોય, ડેપ્યુટી કમિશનર હોય, સિટી એન્જિનિયર જાની સાહેબ, ગમે વ્યક્તિગત ટાર્ગેટ બનાવવો, વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય. એટલે એના માટે થઈ અને આ બોર્ડ અમે દરખાસ્ત કરેલું હતું, મને મારી રજા લઈને જ ગયા છે. નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વિરોધ પક્ષ ઉપનેતા. આજરોજ તારીખ 20/6/2025 અમારે જનરલ બોર્ડની મિટિંગ કરવામાં આવેલી હતી. એની મારી પર 6 એજન્ડાઓ લેવામાં આવ્યા હતા અને આજ રોજ જામનગર મહાનગરપાલિકામાં બનાવવામાં આવેલ નવા જનરલ બોર્ડની જગ્યા ઉપર આપણે મિટિંગ રાખવામાં આવેલી હતી અને ખૂબ જ શરમજનક કહેવાય કે આ આટલા કરોડના ખર્ચે નવો જનરલ બોર્ડ બનાવવામાં આવ્યો છે, બરોબર છે. આની માલી પર જે પૂરતી વ્યવસ્થા મીડિયા કર્મીઓ માટે, સભ્યશ્રી માટે બનાવવામાં હોવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી અને માથે જતા મીડિયા કર્મીઓની અને સભ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી અને વારે વોકઆઉટ કરવાની એવી જ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, બરોબર છે. અને આજના બોર્ડની માલી પર જે 4-5 એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ 1 ઓફિસરોને પ્રમોશન કરવાનો મુદ્દો હતો, બરોબર છે. મારો વ્યક્તિગત વિરોધ હતો આ બધી વસ્તુથી અને મારા પછી બહુમતીથી આ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે, બરોબર છે. અને છેલ્લે જ્યારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જ્યારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ટિપ્પણી સભ્યશ્રીના વ્યક્તિગત ફેમિલી વિશે કરીને અધિકારીઓએ બધે વોકઆઉટ કર્યો છે. એ વસ્તુથી અમારો ખરેખર સખ્ત વિરોધ છે અને હાલની તકે જે બોર્ડની અંદર જે આ બધી મીટિંગ કરવામાં આવેલી છે એમાં આટલા કરોડના ખર્ચા કરવા છતાંય જે માઇકની પણ વ્યવસ્થા એક સારી નથી કરવામાં આવેલી. એનાથી આ બધી બહુ ટીકા કરવા જેવી વસ્તુ છે.